અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત 1008 ગંગાદાસ બાપુ દ્વારા 5 કાર સેવકોનું સન્માન કરાયું હતું। 1992માં અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી 26 કાર સેવકોએ કાર સેવામાં ભાગ લીધો હતો અને તેઓએ ભારે યાતના ભોગવી બાબરી મસ્જિદનો ઢાંચો તોડ્યા બાદ પગથિયા બનાવી તેના પર ગુલાબી કપડાની આળસ ઊભી કરી રામલલ્લાની સ્થાપના કરી હતી। ત્યારે ઢાંચો તોડવાના સાક્ષી બનેલા કાર સેવકોએ ગર્વ અનુભવ્યો હતો। આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં જ્યાં ભગવાન રામ 500 વર્ષ બાદ નિજ મંદિરમાં પુનઃ સ્થાપિત થશે, ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવા માહોલ સાથે દીપોત્સવ થકી દિવાળી ઉજવાશે। ત્યારે 32 વર્ષ પૂર્વે વિવાદિત મસ્જિદનો ઢાંચો તોડવા માટે દેશભરમાંથી લાખો કાર સેવકો પહોંચ્યા હતા। આ કાર સેવકોમાં અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી 26 જેટલા કાર સેવકો અયોધ્યા ગયા હતા। ત્યારે અચાનક ટ્રેનો બંધ કરી દેવામાં આવતા 21 કિલોમીટર ચાલીને પણ વિવાદિત ઢાંચા સુધી પહોંચી ઢાંચો દૂર કરવામાં ભાગ લેનાર અંકલેશ્વરના કાર સેવકોનું રામકુંડ મંદિર ખાતે મંદિરના મહંત શ્રી 1008 ગંગાદાસ બાપુ દ્વારા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે કાર સેવક હરેશ પુષ્પકર્ણા, હિતેશ મહેતા, કનુભાઈ પટેલ, રાજેશભાઈ સુરતી અને મનોજભાઈ મિસ્ત્રીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ગંગાદાસ બાપુ દ્વારા આ 26 કાર સેવકો પૈકી હાલ 5 જેટલા કાર સેવકો જે અહીં વસવાટ કરી રહ્યા છે તેમનું સન્માન કરાયું હતું। 32 વર્ષ પછી જે સોગંદ લીધા હતા તે સોગંદ રામ કી ખાતે હૈ હમ મંદિર વહીં બનાએંગે, તે સોગંદ પૂર્ણ થતા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં ભાગ લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। જેમ આપણા ભારત દેશને આઝાદી મફતમાં નથી મળી એમ અયોધ્યામાં બની રહેલ નવનિર્માણ રામ મંદિર એમ જ નથી બની રહ્યું। એમની પાછળ લાખો હિન્દુઓએ લોહી રેડ્યા છે અને લાખો કાર સેવકોએ ત્યાં જઈને સેવા કરી છે। એ 1992માં જ્યારે કાર સેવાનો સમય હતો ત્યારે અંકલેશ્વરમાંથી લગભગ હું ન ભૂલતો તો 26 જણાઓ કાર સેવામાં ગયા હતા। એમાંના અમારે હરીશભાઈ પુષ્પકર્ણા એમની ટીમ એમને આજે રામકુંડ મેં બોલાવીને એમનું સન્માન એટલા માટે મારે કરવું ઘટે કે મંદિરની પાછળ એમણે ઘણો યોગદાન ઘણો ભોગ આપ્યો છે। શરીરથી સેવા કરીને રખડતા રખડતા કેટલું ચાલતા ચાલતા અયોધ્યા પહોંચ્યા। આ સમયે આ અમારા વિરલ કાર સેવકો ત્યાં જઈને ખૂબ સેવા કરી છે। તો હું ખૂબ ધન્યવાદ આપું છું આ લોકોને, કાર સેવકોને, કે તમારી મહેનત, તમારો જે ધ્યેય હતો એ રંગ લાવ્યો છે અને આજે નવનિર્માણ જે બની રહ્યું છે રામ મંદિર એનો યશ તમામ કાર સેવકોને જાય છે। 1992માં જ્યારે કાર સેવા કરવા માટે નીકળ્યા હતા, જે સમયે ટ્રેનો બંધ કરી દીધી હતી અને જેને લઈ 21 કિલોમીટર ચાલીને વિવાદિત ઢાંચાના સ્થળ પર પહોંચ્યા હતા અને ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો। આ સમયની યાદ, એ સમયના સાક્ષી બનવા બદલ અમને ગર્વ થાય છે કે આજે જે કાર સેવા કરી હતી તે સફળ થવા જઈ રહી છે। આ પૂર્વે અમારા કાર સેવક કનુભાઈ પટેલ 1990માં પહોંચ્યા હતા ત્યારે મુલાયમ સરકારે જેલમાં તેમને પૂરી દીધા હતા। તેઓ 21 દિવસ સુધી જેલમાં રહી યાતના ભોગવી હતી। આજે અમારા 26 પૈકી 70% કાર સેવકો ફાની દુનિયા છોડી દીધી છે, ત્યારે આ મંદિર બનતા તેમની આત્માને પણ ખરી શાંતિ મળશે। જય સિયારામ। 500 વર્ષના સંઘર્ષ પછી એક બાબર નામના લૂંટારુએ એક 500 વર્ષ પહેલાં ભવ્ય જે રામ મંદિર હતું એને તોડીને ત્યાં એક કહેવાતી મસ્જિદ ઊભી કરી હતી। એના પ્રતિકાર રૂપે ઘણા હિન્દુઓ લોકોએ બલિદાનો આપ્યા, 500 વર્ષ સુધી સંઘર્ષ કર્યા અને 1992માં તે કલંક કાર સેવકો દ્વારા મિટાવવામાં આવ્યું અને ઘણા કાર સેવકોએ 1990માં મુલાયમસિંહ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, તેમાં જાન પણ ગુમાવ્યો હતો। અમારે ત્યાંથી શ્રી કનુભાઈ પટેલ 1990માં કાર સેવામાં ગયા હતા, ત્યાં નૈની જેલમાં 22 દિવસ સુધી એમણે જેલવાસ પણ ભોગવ્યો હતો। આવા તો અનેક કાર સેવકોએ ઘણા સંઘર્ષો વેઠ્યા। અમે જ્યારે 92માં ગયા ત્યારે ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી અને લગભગ 22 કિલોમીટર અમે ચાલીને અયોધ્યા પહોંચ્યા હતા અને ત્યાં
લગભગ 8થી 10 લાખ કાર સેવકો હતા અને 12 વાગે એ બાબરી મસ્જિદનું જે કલંક મિટાવવાનું શરૂ થયું હતું ને લગભગ 5 વાગે આખો વિવાદિત ઢાંચો સંપૂર્ણ જમીનદોસ્ત થઈ ગયો હતો. તે વખતે અમારી સાથે 1992માં 26 કાર સેવકો અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી કાર સેવામાં નીકળ્યા હતા. એમાંથી લગભગ 70-80% આજે દુનિયામાં હયાત નથી. તો એમને પણ હું આ પ્રસંગે શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમનો આત્મા જ્યાં હશે આજે એમને પણ ખુશી થતી હશે કે એક જે કલંક હતું એ મિટાવીને આજે રામ મંદિરની પૂર્ણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે 22મી જાન્યુઆરીએ. એની અમને ખુશી પણ છે. આપણે સૌ ભેગા મળીને પ્રાણ પ્રતિષ્ઠાને એક ઉત્સવ તરીકે ઉજવીએ એવી સૌને મારી એક નમ્ર અપીલ છે. જય જય સિયારામ. 6 ડિસેમ્બર 1992ના રોજ ઢાંચો તોડ્યા બાદ અમે 4 પગથિયા બનાવ્યા હતા અને એમનું એક પગથિયું બનાવ્યું હતું તો ગુલાબી કાપડનો તંબુ બાંધી ત્યાં રામલલ્લાનું સ્થાપન કર્યું હતું. તેમાં હાજર હતો જેનો ખરો ગર્વ આજે મને છે. ત્યારે આગામી 22મી જાન્યુઆરીએ એ સમયે અમે જે સોગંદ લીધા હતા એ પૂર્ણ થશે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.